ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજનો આપણો ટોપિક છે પ્રમેય. વિધેયમાં પાર્ટ 12 માં પ્રમેય. ઓકે, તો પ્રમેય 1, એફ એ થી બી અને જી બી થી સી, એફ એ થી બી, જી બી થી સી અને એચ સી થી ડી ત્રણ વિધેય છે. તો સાબિત કરો કે એચ ઓવર જી ઓવર એફ બરાબર એચ ઓવર જી ઓવર એફ, મતલબ કે અહીંયા કાઉન્સ જી ઓવર એફ પર છે, અહીંયા કાઉન્સ જમણી બાજુમાં એચ ઓવર જી પર છે, બરાબર. એટલે કે વિધેયોનું સંયોજન, ઓવર એટલે કે સંયોજન, સંયોજિત વિધેય જૂથના નિયમનું સમાધાન કરે છે. આવું આપણે સાબિત કરવાનું છે. તો સાબિતી ભાગ 1, બરાબર. તો ચલો ભાગ 1 માં સૌથી પહેલા આપણે એવું સાબિત કરશું કે બંનેના પ્રદેશ સમાન છે, અને ભાગ 2 માં આપણે એવું સાબિત કરશું કે બંને સરખી કિંમત પર સરખો જવાબ આપે છે, બરાબર. કોઈ પણ બે વિધેય સમાન ક્યારે કહેવાય? કે બંનેના પ્રદેશ સરખા હોય. દાખલા તરીકે વિધેય એફ અને વિધેય જી જો સમાન વિધેય હોય તો બંનેના પ્રદેશ સરખા હોવા જોઈએ. અને બીજી વસ્તુ કે બંનેના જવાબ દરેક કિંમત પર સરખા હોવા જોઈએ. એફ એક્સ બરાબર જી એક્સ, પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ પ્રદેશ, બરાબર. જો આવું થતું હોય તો એ વિધેય સમાન છે. એટલે આપણે અહીંયા પહેલા તો પ્રદેશ સમાન છે એવું બતાવશું. કોના કોના પ્રદેશ? એચ ઓવર જી ઓવર એફ, એટલે કે એચ ઓવર કાઉન્સમાં જી ઓવર એફ નો પ્રદેશ અને એચ ઓવર જી કાઉન્સમાં અને ઓવર એફ નો પ્રદેશ. આ બંનેના પ્રદેશ સમાન છે એવું આપણે પહેલા તો સાબિત કરશું ભાગ 1 માં. અને ભાગ 2 માં આપણે સાબિત કરીશું કે બંને એક્સ પર સરખો જવાબ આપે, એટલે કે કોઈ પણ કિંમત પર એ જવાબ સરખો આપે છે એવું આપણે સાબિત કરીશું, બરાબર. તો અત્યારે આપણે પહેલા તો પ્રદેશવાળું જોઈ લઈએ. ઓકે, તો વિધેય એફ એ થી બી છે, વિધેય જી જે ખરું તે બી થી સી છે. તો જો હું વિધેય જી ઓવર એફ બનાવું તો જી ઓવર એફ એટલે કેવું વિધેય બને? તો એફના પ્રદેશથી જીનો સહપ્રદેશ, મતલબ કે જી ઓવર એફ વિધેય બને એફના પ્રદેશથી, એટલે એ થી જીનો સહપ્રદેશ એટલે સી, એ થી સી નું વિધેય બને હંમેશા. જી ઓવર એફ એટલે પહેલા આવે એફનો પ્રદેશ, પછી આવે જીનો સહપ્રદેશ. હવે જ પ્રમાણે જી ઓવર એફ એ થી સી છે અને એચ જે ખરો તે સી થી ડી છે, બરાબર. તો આપણે વિધેય બનાવીએ છીએ એચ ઓવર જી ઓવર એફ, એટલે ડાબી બાજુની વાત કરીએ છીએ, બરાબર. તો એચ ઓવર જી ઓવર એફ માટે તમે શું જાણીએ આપણે? તો એચ ઓવર જી ઓવર એફ વિધેય કેવું બને? જી ઓવર એફના પ્રદેશથી એચનો સહપ્રદેશ, જી ઓવર એફનો પ્રદેશ કયો છે? એ. એચનો સહપ્રદેશ કયો છે? ડી. એટલે વિધેય બને સી થી ડીનો. એટલે એચ ઓવર જી ઓવર એફ તમારું જી ઓવર એફનો પ્રદેશ એટલે એ અને એચનો સહપ્રદેશ એટલે ડી. એટલે વિધેય બને આપણું તમારું કયું બને છે? એ થી ડી પરનું વિધેય. તો એ જ પ્રમાણે વિધેય જી બી થી સી છે, વિધેય એચ સી થી ડી છે. તો હવે આપણે વાત કરીએ છીએ આ કાઉન્સની, જમણી બાજુનો કાઉન્સ. તો એચ ઓવર જી વિધેય કેવું બને? તો જીના પ્રદેશથી એચનો સહપ્રદેશ, બરાબર છે. જીનો પ્રદેશ એટલે કયો? બી. એચનો સહપ્રદેશ એટલે કયો? ડી. તો એચ ઓવર જી વિધેય બને બી થી ડીનું. અને હવે વાત કરીએ છીએ આખું જમણી બાજુ, એચ ઓવર જી ઓવર એફ. તો એફ વિધેય એ થી બીનું છે, એચ ઓવર જી આપણે હમણાં જોયું બી થી ડીનું છે. એટલે એચ ઓવર જી ઓવર એફ કરીએ તો એ વિધેય કેવું બને? તો એ વિધેય બનશે એ થી ડી પરનું. મતલબ કે એચ ઓવર જી ઓવર એફ પણ વિધેય એ થી ડીનું બને છે. મતલબ આપણે એવું સાબિત કર્યું કે એચ ઓવર જી ઓવર એફ હોય એટલે કાઉન્સ છેલ્લા બે પર હોય તો વિધેય એ થી ડીનું બને, અને કાઉન્સ પહેલા બે પર હોય તો પણ વિધેય એ થી ડીનું બને. મતલબ કે બંનેના પ્રદેશ સપ્રદેશ તો સમાન છે. હવે ભાગ આ આપણું એચ ઓવર જી ઓવર એફ માટે જે સાબિત કર્યું તે એ થી ડીનું, બરાબર. એનો મતલબ શું થઈ ગયો કે આમ એચ ઓવર જી ઓવર એફ અને એચ ઓવર જી ઓવર એફ, અહીંયા જી ઓવર એફ પર કાઉન્સ છે, અહીંયા એચ ઓવર જી પર કાઉન્સ છે, બંનેના પ્રદેશ એ સમાન છે. ચલો, બંનેના પ્રદેશ સમાન છે એટલું આપણે ભાગ સાબિત થઈ ગયો. હવે ભાગ 2, ધારો કે એ બિલોંગ્સ ટુ એ. તો એચ ઓવર જી ઓવર એફ ઓવર એ. તો પહેલા આ ઓવર કાઢીએ તો એચ કાઉન્સમાં જી ઓવર એફ એ. હવે આ ઓવર કાઢીએ તો એચ કાઉન્સમાં જી કાઉન્સમાં એફ એ. હવે આપણે જો આપણી પાસે 3 આવી ગયા એટલે હવે હું શું કરું છું કે આ બેને સાથે લઉં, આ બેના કાઉન્સ બનાવું, બરાબર. તો મતલબ શું થઈ ગયું? એચ ઓવર જી ઓવર એફ એ. અને હવે લખું તો ઓના સ્વરૂપમાં લખું એટલે કાઉન્સ નીકળી જાય એટલે ઓ આવી જાય, એટલે એચ ઓવર જી ઓવર એફ એ. કહેવાનો મતલબ શું થઈ ગયો કે કોઈ પણ એ બિલોંગ્સ ટુ એ માટે, મતલબ કે પ્રદેશ માટે એચ ઓવર કાઉન્સમાં જી ઓવર એફ એ અને કાઉન્સમાં એચ ઓવર જી ઓવર એફ એ બંનેનો જવાબ સરખો છે. આપણે આ જ લાવવાનું હોય. કોઈ પણ બે વિધેયને સમાન સાબિત કરવું હોય તો પ્રદેશ સરખા છે અને દરેક કિંમત આગળ જવાબ સરખો છે. એનો મતલબ શું થાય છે
કે ભાઈ આમ ભાગ એ અને ભાગ બે પરથી સાબિત થાય છે કે h ઓવર g ઓવર f બરાબર h ઓવર g ઓવર f પ્રત્યેક a બિલોંગ્સ ટુ a માટે, મતલબ કે એના પ્રદેશ માટે. એટલે આવી રીતે આપણે પ્રમેય સાબિત કરવાનો હોય છે. પ્રમેય 2, જો f a થી b g b થી c બંને એક એક અને વ્યાપ્ત વિધેય હોય તો સાબિત કરો કે g ઓવર f a થી c પણ એક એક અને વ્યાપ્ત વિધેય છે. બરાબર છે. આ બંને એક એક અને વ્યાપ્ત હોય તો આપણે સાબિત કરવાનું કે g ઓવર f પણ એક એક અને વ્યાપ્ત વિધેય છે. સાબિતી તો આપેલ છે કે f અને g એક એક અને વ્યાપ્ત વિધેય છે. બરાબર છે. અને આપણે જો f અને g એક એક અને વ્યાપ્ત વિધેય છે મતલબ શું? એ લોકો વિધેય તો છે જ. વ્યાપ્ત વિધેય મતલબ વિધેય તો પોતે છે જ. બરાબર. તો g ઓવર f પણ વિધેય થશે કારણ કે બંને વિધેય છે એટલે એમનો. અને બીજી વસ્તુ તમે જુઓ તો g ઓવર f વિધેય કેવું થશે? f ના પ્રદેશથી એટલે કે a થી g નો સપ્રદેશ એટલે b, મતલબ કે આ c એટલે કે a થી c પરનું એ વિધેય થાય છે. એટલે g ઓવર f a થી c એક એક અને વ્યાપ્ત સાબિત કરવા માટે આપણે સૌપ્રથમ તેને એક એક સાબિત કરીશું. ચલો, વિધેયને એક એક સાબિત કરવું હોય તો કેવી રીતે સાબિત કરાય? બરાબર. તો હંમેશા ધારો કે a1 a2 બિલોંગ્સ ટુ a એટલે કે એના પ્રદેશમાં આપણે બે ઘટક લઈએ. એટલે f a1 અને f a2 આપણે f લગાવીએ. જો હું a માં છે, f વિધેય કેવું હતું? f વિધેય આપણું a થી b નું હતું રકમમાં જોઈએ તો. બરાબર. તો a ના ઘટક ઉપર એટલે કે આ કેપિટલ a ના ઘટક ઉપર જો આપણે f લગાવીએ તો આપણને b નો ઘટક મળે, મતલબ કે f a1 અને f a2 આપણને b ના મળે. બરાબર છે. કારણ કે f વિધેય કેવું છે? a થી b નું છે. ઓકે. એટલે કે આ a1 અને a2 ના પ્રતિબિંબ કહેવાય. f ના સાપેક્ષે f a1 અને f a2 એના પ્રતિબિંબ કહેવાય. g કાઉન્સમાં f a1. હવે તમે જુઓ કે આ b ના ઘટક છે. હવે g વિધેય કેવું છે? તો g વિધેય આપણું b થી c નું છે. બરાબર. તો જ્યારે b ના ઘટક ઉપર આ b ના ઘટક છે, કેપિટલ b ના ઘટક, એના ઉપર જ્યારે વિધેય g લાગે તો એ આપણને c નો જવાબ આપે. એટલે કે g f a1 પર g લાગે છે અને f a2 પર g લાગે છે તો આપણને જવાબ c માં આપે છે. બરાબર છે. એટલે કે g વિધેય જે આપણું b થી c નું વિધેય હોવાને કારણે. બરાબર. ધારો કે ચલો હવે એક એક વિધેય, કોઈ પણ વિધેયને આપણે એક એક સાબિત કરવું હોય તો આપણે શું કરવું પડે કે g ઓવર f a1 બરાબર g ઓવર f a2 આપણે લઈ લીધો. અને આનું સાદુરૂપ આપતા આપતા જો આપણે a1 બરાબર a2 સુધી પહોંચ્યા તો g ઓવર f વિધેયને એક એક વિધેય કહેવાય. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. એટલે આપણે g ઓવર f a1 બરાબર g ઓવર f a2 ઇમ્પ્લાઇઝ g ના કાઉન્સમાં f a1 બરાબર g ના કાઉન્સમાં f a2. બરાબર છે. આ જે ખરું તેને હું f a1 ને f a2 b ના મેમ્બર્સ છે. બરાબર છે. એટલે કે આ જે હતું તે g ના કાઉન્સમાં f a1 બરાબર g ના કાઉન્સમાં f a2. હવે તમે વિચાર કરો કે g તો એક એક વિધેય છે અને જો કોઈ વિધેય એક એક હોય તો g x1 બરાબર g x2 હોય તો ઇમ્પ્લાઇઝ કરીને લખાય x1 બરાબર x2. એક એક વિધેય હોય તો મતલબ કે અંદરની કિંમત સરખી થાય. તો g ની અત્યારે અંદરની કિંમત કઈ છે? f a1 અને f a2 છે. તો મતલબ કે g એક એક વિધેય હોવાને કારણે f a1 અને f a2 સમાન થાય. કેમ? કારણ કે g એક એક છે. હવે f પણ એક એક વિધેય છે, આપણને રકમમાં આપેલું છે પ્રમેયમાં. તો f એક એક વિધેય હોવાને કારણે અંદરના a1 અને a2 પણ સમાન થાય. બરાબર છે. મતલબ કે આપણે g ઓવર f a1 બરાબર g ઓવર f a2 થી શરૂઆત કરી અને સાદરૂપ આપતા આપતા આપણે a1 બરાબર a2 સુધી પહોંચી શક્યા માટે g ઓવર f એક એક વિધેય છે. બરાબર. આ કોઈ પણ વિધેયને આપણે એક એક સાબિત કરવું હોય તો આ રીતે જ સાબિત કરવાનું હોય છે. બરાબર. એટલે આમ g ઓવર f a થી c એક એક વિધેય છે. ચલો હવે આપણે g ઓવર f a થી c ને વ્યાપ્ત વિધેય સાબિત કરીએ. તો g ઓવર f વ્યાપ્ત છે. ચલો, વ્યાપ્ત છે મતલબ શું થાય? આપણે કેપિટલ c નો ઘટક કોઈક લેવાનો અને એને સંગત આપણને કેપિટલ a માં ઘટક g ઓવર f ના સાપેક્ષે મળવો જોઈએ તો એ વિધેય વ્યાપ્ત કહેવાય. બરાબર. તો પહેલા તો ધારો કે c એ સપ્રદેશ કેપિટલ c નો કોઈ પણ ઘટક છે. આનો કોઈ ઘટક આપણે લઈએ. g b થી c હોવાથી અને પાછું વ્યાપ્ત વિધેય હોવાથી જો આપણે g વ્યાપ્ત છે એટલે શું થાય કે કેપિટલ c ના કોઈ પણ ઘટક માટે આપણને કેપિટલ b માં એવો મળે ઘટક કે જેથી gb બરાબર c થાય. વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા પરથી. બરાબર. કે પ્રત્યેક c બિલોંગ્સ ટુ c ને સંગત b બિલોંગ્સ ટુ b નું અસ્તિત્વ હોય. આનો મતલબ થાય નું અસ્તિત્વ હોય અથવા તો એવો મળે કે જેથી gb બરાબર c થાય. બરાબર છે. કારણ કે g વિધેય કેવું છે? તો વ્યાપ્ત વિધેય છે. ચલો હવે પ્રત્યેક b બિલોંગ્સ ટુ b ને સંગત. હવે આ b બિલોંગ્સ ટુ b છે તો એને સંગત
એફ વિધેય વ્યાપ્ત હોવાને કારણે બી ને સંગત આપણને એ બિલોંગ્સ ટુ એ એવો મળે કે જેથી એફ એ બરાબર બી થાય. બરાબર છે. આ પરિણામ 1 અને આ પરિણામ 2. જીબી બરાબર સી એ પરિણામ 1 હતું, એફ એ બરાબર બી એ પરિણામ 2. આમ પરિણામ 1 પરથી સી બરાબર જીબી, કારણ કે જીબી બરાબર સી હતું એટલે સી બરાબર જીબી થાય. બરાબર છે. હવે આપણી પાસે પરિણામ 2 માં બી બરાબર એફ એ હતું એટલે બી ની જગ્યાએ આપણે અહીંયા એફ એ મૂકીએ છીએ તો જી ના કાઉન્સમાં એફ એ. આ જી ના કાઉન્સમાં એફ એ નો મતલબ થાય જી ઓવર એફ એ. એટલે જી ઓવર એફ એ મતલબ શું થઈ ગયું કે આપણે સ્મોલ સી બિલોંગ્સ ટુ કેપિટલ સી એટલે કે કેપિટલ સી ના કોઈ પણ સભ્ય સ્મોલ સી માટે આપણને સ્મોલ એ કેપિટલ એ નો સ્મોલ એ ઘટક એવો મળે કે જેથી જી ઓવર એફ એ બરાબર સી થાય છે. એનો મતલબ કે જી ઓવર એફ જે ખરું તે વ્યાપ્ત વિધેય છે. બરાબર છે, મળે છે. અને સી સ્વૈચ્છિક હોવાથી, સ્વૈચ્છિક મતલબ કે આપણે કોઈ પણ લઈ લીધો છે એટલે કે કેપિટલ સી ના પ્રત્યેક ઘટકને જી ઓર એફ ના સાપેક્ષ પ્રદેશ એ માં કોઈને કોઈ પૂર્વ પ્રતિબિંબ છે જ. એનો મતલબ એ થઈ ગયો કે જી ઓર એફ એ વ્યાપ્ત વિધેય છે. એટલે કે આપણે શું હતું પ્રમેયમાં સાબિત શું પૂછેલું હતું આપણને કે એફ અને જી એક અને વ્યાપ્ત હોય તો સાબિત કરો કે જી ઓર એફ પણ એક અને વ્યાપ્ત છે. તો એ આપણે સાબિત કરી ચૂક્યા. બરાબર. આમ જી ઓર એફ એ થી સી એક અને વ્યાપ્ત છે. બરાબર. આપણી સાબિતી અહીંયા પૂરી થાય છે. પ્રમેય 3, એફ અને જી બંને એક અને વ્યાપ્ત હોય તો સાબિત કરો કે જી ઓર એફ ઇનવર્સ બરાબર એફ ઇનવર્સ ઓવર જી ઇનવર્સ. હંમેશને માટે યાદ રાખો, દાખલામાં પણ આવશે આ વસ્તુ કે બે વિધેયને આપણે સરખા સાબિત કરવા હોય, આ એક આખું વિધેય છે અને એક બીજું આ વિધેય છે. આ બંને વિધેયને સરખા સાબિત કરવા હોય તો બંનેના પ્રદેશ સરખા સાબિત કરવાના અને બંનેનો કોઈ કિંમત પર જવાબ સરખો સાબિત કરવાનો. દરેક કિંમત પર, કોઈ એટલે દરેક કિંમત પર જવાબ સરખો સાબિત કરવાનો. એટલે આપણે શું લખવાનું, પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ ને સંગત એમ કરીને જવાબ સરખો સાબિત કરવાનો. કે મારો મતલબ કે પહેલા તો આ બંનેના પ્રદેશ પ્રદેશ સરખા છે એવું બતાવીએ. સાબિતી આપેલ છે કે એફ એ થી બી, જી બી થી સી બંને એક અને વ્યાપ્ત છે. જો વિધેય એક અને વ્યાપ્ત હોય, બરાબર, તો સૌથી પહેલા આપણે સાબિત કરીશું કે બંનેના પ્રદેશ સમાન છે, જે આપણે હમણાં વાત કરી. બરાબર. ભાગ 1 માં જો વિધેય એ થી બી, એફ વિધેય એ થી બી આવી રીતે પણ લખાય, આપણે સ્ટાર્ટિંગમાં જોઈ ગયા. અને વિધેય જી બી થી સી એ પણ એક અને વ્યાપ્ત છે. બંને વિધેયો એક અને વ્યાપ્ત છે. બરાબર. તો માટે આપણે હમણાં જ સાબિત કરી ગયા પ્રમેય 2 માં કે જો બે વિધેય એક અને વ્યાપ્ત હોય તો એનું સંયોજન પણ એક અને વ્યાપ્ત હોય. પ્રમેય 2 માં આપણે સાબિત કરી ગયા. એનો મતલબ કે જી ઓર એફ વિધેય કેવું બનશે, એફ ના પ્રદેશથી જી નો સપ્રદેશ. બરાબર. એટલે કે વિધેય બનશે એ થી સી. બરાબર. અને તે કેવું છે, એક અને વ્યાપ્ત છે. આ આપણે હમણાં પ્રમેયમાં સાબિત કરી ગયા કે બે વિધેય એક અને વ્યાપ્ત હોય તો એમનું સંયોજન પણ એક અને વ્યાપ્ત હોય. જી ઓર એફ ઇનવર્સ. હવે જો વિધેય એક અને વ્યાપ્ત છે મતલબ કે એના ઇનવર્સનું, એના પ્રતિવિધેયનું અસ્તિત્વ છે. તો પ્રતિવિધેય કેવું થાય, તો આ એ થી સી છે તો આ થઈ જાય સી થી એ. જી ઓર એફ ઇનવર્સ. એ જ પ્રમાણે આપણે જો એફ અને જી એક અને વ્યાપ્ત હોય તો એફ ઇનવર્સ અને જી ઇનવર્સ પણ એક અને વ્યાપ્ત જ હોય. એ પણ આપણને ખબર છે. બરાબર. એનો મતલબ કે એફ ઇનવર્સ કેવું થાય, તો એફ આપણું એ થી બી છે તો એફ ઇનવર્સ થાય બી થી એ. બરાબર. જી આપણું બી થી સી છે તો જી ઇનવર્સ થાય સી થી બી. બંને એક અને વ્યાપ્ત છે. હવે આપણે હમણાં જ પ્રમેય 2 માં સાબિત કરી ગયા કે જો બે વિધેય એક અને વ્યાપ્ત હોય તો એમનું સંયોજન પણ એક અને વ્યાપ્ત થાય. હવે આમનું સંયોજન એટલે આપણે કયું શોધીએ છીએ, એફ ઇનવર્સ ઓવર જી ઇનવર્સ. બરાબર. એટલે કે વિધેય જી ઇનવર્સ જે ખરું તે સી થી બી નું છે, એફ ઇનવર્સ છે તે બી થી એનું છે. તો એફ ઇનવર્સ ઓવર જી ઇનવર્સ એટલે જી ઇનવર્સ ના પ્રદેશથી એફ ઇનવર્સ નો સપ્રદેશ. બરાબર. એટલે કે વિધેય કેવું થશે, સી થી એ. અને જી ઓર એફ ઇનવર્સ આપણે હમણાં જ સાબિત કરી ગયા આના આગલી સ્લાઇડમાં કે એ પણ સી થી હતું. મતલબ કે બંને વિધેયના પ્રદેશ સમાન છે. અવલોકન પરથી સ્પષ્ટ છે કે આ બંને વિધેયના પ્રદેશ સમાન છે. બે વિધેયને સરખા સાબિત કરવા હોય તો બંનેના પ્રદેશ સમાન સાબિત કરવાના, તે તો આપણે થઈ ગયા. હવે બંને દરેક કિંમત પર જવાબ સરખો આપવો જોઈએ બંનેનો. બરાબર છે. પ્રદેશ કયો છે, સી છે અને એ કેવો છે, સમાન છે. આમ જી ઓર એફ ઇનવર્સ અને એફ ઇનવર્સ ઓવર જી ઇનવર્સ બંનેનો પ્રદેશ સી જ છે. ભાગ 2. ધારો કે સ્મોલ સી બિલોંગ્સ ટુ કેપિટલ સી નો કોઈ પણ ઘટક છે. કેપિટલ સી નો કોઈ પણ એટલે દરેક ઘટક છે. એમ વળી સ્પષ્ટ છે કે જી બી થી સી એક અને વ્યાપ્ત છે. એટલે કે જી વ્યાપ્ત તો છે જ, એક અને વ્યાપ્ત છે મતલબ વ્યાપ્ત તો છે જ. વ્યાપ્ત છે એટલે શું થાય કે જો સ્મોલ સી જો કેપિટલ સી નો ઘટક હોય તો મને સ્મોલ બી બિલોંગ્સ ટુ કેપિટલ બી એવો મળે કે જેથી જીબી બરાબર સી થાય.
બરાબર, વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા પરથી GB બરાબર C થાય. એટલે કે B બરાબર શું થાય? G ઇન્વર્સ C. બરાબર. વળી F A થી B એક અને વ્યાપ્ત વિધેય છે. એટલે કે એક અને વ્યાપ્ત છે, મતલબ વ્યાપ્ત તો છે જ. બરાબર. એનો મતલબ કે પ્રત્યેક B બિલોંગ્સ ટુ કેપિટલ B ને સંગત A બિલોંગ્સ ટુ કેપિટલ A એવો મળે કે જેથી FA બરાબર B થાય. એટલે કે A બરાબર શું થાય? F ઇન્વર્સ B થાય. ચાલો હવે અહીં GB બરાબર C હતું. GB બરાબર C હતું મતલબ શું હતું? કે B બરાબર G ઇન્વર્સ C હતું. ઓકે, તો ચાલો C બરાબર GB થી સ્ટાર્ટ કરીએ. FA બરાબર B છે, મતલબ કે B ની જગ્યા પર અંદર હું FA લખી શકું. એટલે શું લખાય? G ઓવર FA. એટલે કે G ઓવર FA બરાબર C થાય છે. મતલબ શું થઈ ગયું? કે G ઓવર F ઇન્વર્સ C. અને હું આ તરફ લાવું તો અહીંયા પ્રતિવિધેય લાગે. આપણો નિયમ છે કે fx બરાબર y હોય તો x બરાબર શું લખાય? તો f ઇન્વર્સ y. સાઈડ ચેન્જ કરો એટલે ઇન્વર્સ લાગે. બરાબર. તો G ઓવર F ને હું આ તરફ લાવું તો G ઓવર F ઇન્વર્સ લાગે. એટલે G ઓવર F ઇન્વર્સ C બરાબર A આવે. આ આપણું પરિણામ 1 થયું. હવે આપણે આગળ જોઈએ તો વળી F ઇન્વર્સ ઓવર G ઇન્વર્સ C. તો એ શું લખાશે? F ઇન્વર્સ કાઉન્સમાં G ઇન્વર્સ C. ચલો G ઇન્વર્સ C નો જવાબ કેટલો હતો? તો એ B હતો. કારણ કે GB બરાબર C છે તો G ઇન્વર્સ C કરો તો જવાબ શું આવશે? B આવશે. એટલે આનો જવાબ થઈ ગયો B. F ઇન્વર્સ B, તો F ઇન્વર્સ B અહીંયા લખેલું જ છે. એનો જવાબ કયો છે? A છે. બરાબર. એનો મતલબ કે F ઇન્વર્સ ઓવર G ઇન્વર્સ C નો જવાબ પણ એ આવે. G ઓવર F ઇન્વર્સ C નો જવાબ પણ એ આવે. એટલે બંને પ્રત્યેક કિંમત પર જવાબ સરખો આપે છે. તે આપણું અહીંયા સાબિત થાય છે. બરાબર છે. પરિણામ 1 અને પરિણામ 2 પરથી કે બંને પ્રત્યેક કિંમત પર જવાબ સરખો આપે છે. પ્રત્યેક કિંમત ક્યાંની? તો સ્મોલ c બિલોંગ્સ ટુ કેપિટલ C. બરાબર છે. જવાબ સરખો આપે છે. પરિણામ 1 અને 2 પરથી G ઓવર F ઇન્વર્સ C બરાબર F ઇન્વર્સ ઓવર G ઇન્વર્સ C આવું આપણે સાબિત કરીએ. ચલો ભાગ 1 માં શું સાબિત કરેલું હતું? બંનેના પ્રદેશ સમાન છે. ભાગ 2 માં આપણે શું સાબિત કર્યું? કે પ્રત્યેક C માટે એ જવાબ આપણને સરખો આપે છે. માટે ભાગ 1 અને ભાગ 2 પરથી સાબિત થાય છે કે બંને વિધેય સમાન છે. મતલબ કે G ઓવર F ઇન્વર્સ બરાબર F ઇન્વર્સ ઓવર G ઇન્વર્સ. પ્રમેય 4. F A થી B કોઈક વિધેય છે. IA અને IB અનુક્રમે A અને B પરના તદેવ વિધેય છે. તો સાબિત કરો કે G ઓવર F IA બરાબર F બરાબર IB ઓવર F. F ઓવર IA ઇઝ ઇક્વલ ટુ F ઇઝ ઇક્વલ ટુ IB ઓવર F. બરાબર. આવું આપણે સાબિત કરવાનું છે. વિધેય F જ છે, આમાં G નો ઉલ્લેખ નથી આ પ્રમેયમાં. F, IA અને IB ત્રણ વિધેયની જરૂર છે આપણને. ચલો સાધ્ય. સૌથી પહેલું આપણે સાબિત કરશું કે F ઓવર IA બરાબર F થાય. ચલો બે વિધેય સમાન ક્યારે કહેવાય? તો બંનેના પ્રદેશ સમાન આવવા જોઈએ પહેલું તો, અને બંનેની દરેક પ્રદેશની દરેક કિંમત પર જવાબ સરખો આવવો જોઈએ. મતલબ આપણે આ બે વસ્તુ સાબિત કરવાનું. સૌપ્રથમ આપણે સાબિત કરશું કે F ઓવર IA અને F ના પ્રદેશ સમાન છે. તો ભાગ 1 સ્પષ્ટ છે કે IA એટલે તદેવ વિધેય જે A થી A નું હોય હંમેશા. બરાબર. અને IA બરાબર A થાય. તદેવ વિધેયનો મતલબ આ થાય કે તમે જે કિંમત પર તદેવ વિધેય લગાવો આપણને જવાબમાં A ની એ જ કિંમત આપણને આપે. આપેલ છે કે F A થી B છે. એટલે આમ IA વિધેય A થી A છે અને F વિધેય A થી B છે. બરાબર છે. તો આપણે F ઓવર IA શોધીએ. F ઓવર IA તો IA ના પ્રદેશથી F નો સરપ્રદેશ, મતલબ કે વિધેય બને A થી B નું. બરાબર. તો તમે જોઈ શકો છો કે વિધેય F જે ખરું, વિધેય F તે કયું હતું? A થી B. F ઓવર IA પણ A થી B છે. મતલબ શું થાય છે કે તમે સ્પષ્ટ છે કે ભાઈ બંનેના પ્રદેશ જે ખરા તે એ જ છે જે સમાન છે. બરાબર. જોઈ શકો છો તમે. આમ F ઓવર IA અને F બંનેના પ્રદેશ સમાન છે. એટલે સૌથી પહેલું સમાન તો આપણે સાબિત કરી દીધું પ્રદેશ. હવે આપણે એવું બતાવવાનું કે બંને કેપિટલ A ની દરેક કિંમત આગળ જવાબ સરખો આપે છે. બરાબર. તે ભાગ 2 માં આપણે બતાવીએ. તો ધારો કે A બિલોંગ્સ ટુ A, તો F ઓવર IA બરાબર F ના કાઉન્સમાં IA. આપણે હમણાં જ જોઈ ગયા કે આ તો તદેવ વિધેય છે એટલે I કાઉન્સમાં સ્મોલ a જવાબ આપણને સ્મોલ a જ આપે. આ આપણને ખ્યાલ છે. બરાબર છે. એટલે આનો જવાબ આવશે FA. મતલબ કે આ તમે જોઈ શકો છો કે F ઓવર IA અને FA એટલે કે F ઓવર IA અને F દરેક કિંમત પર જવાબ સરખો આપે છે. એટલે આપણો ભાગ 2 પણ સાબિત થઈ ગયો. એટલે આમ ભાગ અને ભાગ 2 પરથી, ભાગ 1 અને ભાગ 2 પરથી સ્પષ્ટ થાય છે
કે એફ ઓવર આઈ એ અને એફ સમાન વિધેય છે. હવે આપણે સાધ્ય બીજો ભાગ સાબિત કરીએ. આપણે આવું સાબિત કરવાનું હતું કે એફ ઓવર આઈ એ બરાબર એફ બરાબર આઈ બી ઓવર એફ. બરાબર, આપણે આ ભાગ સાબિત કરી દીધો. હવે આપણે આ ભાગ સાબિત કરીએ કે એફ બરાબર આઈ બી ઓવર એફ. ચાલો તો એના માટે જોઈએ. સૌથી પહેલા આપણે ભાગ એકમાં શું સાબિત કરવાનું કે આઈ બી ઓવર એફ અને એફ બંનેના પ્રદેશ સમાન છે. તો એફ એ થી બી છે, આઈ બી બી થી બી છે. બરાબર, આઈ બી કાઉન્સમાં બી બરાબર સ્મોલ બી આવે, કારણ કે આ તદેવ વિધેય છે. જે કિંમત પર લગાવો તે જ કિંમત આપણને જવાબમાં આપે. એટલે કે વિધેય એફ તમારું જે ખરું તે આપણે શું શોધવાનું છે અત્યારે આઈ બી ઓવર એફ. તો વિધેય એફ તમારું અહીંયા એ થી બી નું છે, એ થી બી નું છે, અને આઈ બી જે ખરું તે બી થી બી નું છે. એ તો આઈ બી વિધેય છે એટલે તદેવ વિધેય છે. એટલે હવે જો હું અહીંયા આઈ બી ઓવર એફ શોધું છું તો એ વિધેય કેવું થાય? એફ ના પ્રદેશથી આઈ બી નો સરપ્રદેશ. એફ નો પ્રદેશ એટલે એ, આઈ બી નો સરપ્રદેશ એટલે બી, એટલે વિધેય થશે તમારું એ થી બી નું. બરાબર છે. મતલબ તમે જોઈ શકો છો કે મારું વિધેય એફ એ થી બી નું હતું, આઈ બી ઓવર એફ પણ એ થી બી નું છે. મતલબ કે બંને વિધેયના પ્રદેશ સમાન છે, તમે જોઈ શકો છો. બરાબર, એટલે આપણો પહેલો ભાગ તો આપણો સાબિત થઈ ગયો. બરાબર, હવે આપણે એવું સાબિત કરવાનું કે બંને અલગ અલગ, મતલબ કે બંને પ્રદેશની દરેક કિંમત પર સરખો જવાબ આપે છે. એટલે પ્રદેશ એટલે કેપિટલ એ ની દરેક કિંમત પર. બરાબર, તો ભાગ 2 માં પ્રત્યેક સ્મોલ એ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે પ્રત્યેક કિંમત માટે આઈ બી ઓવર એફ એ. બરાબર, એટલે શું લખાય? આઈ બી ના કાઉન્સમાં એફ એ. હવે આઈ બી એટલે તદેવ વિધેય છે, એટલે આઈ બી ના કાઉન્સમાં જે હોય તે જ જવાબ મળે. એટલે આઈ બી ના કાઉન્સમાં એફ એ હોય તો જવાબમાં આપણને મળે એફ એ, કારણ કે આઈ બી ના કાઉન્સમાં બી હોય તો જવાબ આપણને બી મળે. તે જ વસ્તુ કહેવા માંગ્યા. આમ ભાગ એ અને ભાગ 2 પરથી સ્પષ્ટ છે કે આઈ બી ઓવર એફ બરાબર એફ. એક તો જવાબ આપણને સરખો મળે છે પ્રત્યેક કિંમત પર, બંનેના પ્રદેશ સરખા છે, માટે બંને વિધેય સમાન છે. એટલે આમ સાબિત થાય છે. પ્રમેય 5. જો એફ એ થી બી એક અને વ્યાપ્ત વિધેય હોય, આઈ એ અને આઈ બી તદેવ વિધેય હોય, તો સાબિત કરો કે એફ ઓવર એફ ઇન્વર્સ બરાબર આઈ બી અને એફ ઇન્વર્સ ઓવર એફ બરાબર આઈ એ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હંમેશા દાખલામાં જ્યારે JEE ના MCQમાં આપણને એફ આપેલો હોય ને આપણને એમ કહે ને કે આ 4 ઓપ્શનમાંથી એફ ઇન્વર્સ શોધો, તો આપણે એફ ઓવર એફ ઇન્વર્સ જ શોધવાનું. કારણ કે પેલો જે એફ આપેલો ને તે બહુ વિચિત્ર આપેલો હોય, જટિલ આપેલો હોય, કોમ્પ્લિકેટેડ હોય. એટલે એ વખતે આપણને આ શોધવાનું સારી પડે. ચલો તો જોઈએ સાબિતી. પહેલા આપણે સાધ્ય, મતલબ કે પહેલા આપણે સાબિત કરવાનું છે એફ ઓવર એફ ઇન્વર્સ બરાબર આઈ બી. એટલે પહેલા આ ભાગ સાબિત કરીએ. ચલો, બે વિધેયને સમાન સાબિત કરવાનું. એનો મતલબ શું થઈ ગયો? બંનેના પ્રદેશ સમાન આવવા જોઈએ અને બંને પ્રદેશની દરેક કિંમત પર જવાબ સરખો આપવો જોઈએ. બસ, એટલે બે ભાગમાં સાબિત કરવાનું થશે. બરાબર, સૌપ્રથમ આપણે સાબિત કરશું કે એફ ઓવર એફ ઇન્વર્સ અને આઈ બી નો પ્રદેશ સમાન છે. આપેલ છે કે એફ એ થી બી છે અને તે પાછું એક અને વ્યાપ્ત છે, માટે એફ ઇન્વર્સ બી થી એ પણ એક અને વ્યાપ્ત થાય. મતલબ કે અસ્તિત્વ તો છે જ, પણ એ પોતે પણ એક અને વ્યાપ્ત થાય. હવે એફ ઇન્વર્સ બી થી એ છે, એફ એ વિધેય એ થી બી છે. બરાબર, એટલે કે હું આ રીતે લખું કે એફ ઇન્વર્સ બી થી એ છે, એફ જે ખરું તે એ થી બી છે, તો માટે એફ ઓવર એફ ઇન્વર્સ. બરાબર, એ વિધેય કેવું થાય? તો એફ ઇન્વર્સના પ્રદેશથી એફનો સપ્રદેશ, મતલબ કે બી થી બી થાય. હવે તમે જુઓ, મારું આઈ બી જે વિધેય જે ખરું આઈ બી, એ પણ તો બી થી બી હતું. બરાબર છે, તદેવ વિધેયની વ્યાખ્યા પરથી આઈ બી વિધેય કેવું છે? બી થી બી જ છે. અને આપણું જે હમણાં આવી ગયું તે પણ બી થી બી આવી ગયું. એટલે આમ એફ ઓવર એફ ઇન્વર્સ અને આઈ બી બંનેનો પ્રદેશ બી પર જ વ્યાખ્યાયિત છે. એટલે કે બંનેનો એક જ સમાન જ પ્રદેશ છે. એટલે પહેલું આપણે સાબિત કરી દીધું કે પ્રદેશ સમાન છે. હવે સરખો જવાબ આપે છે, પ્રદેશની દરેક કિંમત પર જવાબ સરખો આપે છે એવું સાબિત કરવાનું. તો ધારો કે બી બિલોંગ્સ ટુ બી, તો એફ એ થી બી છે, એક અને વ્યાપ્ત હોવાથી, એટલે મેઇન તો વસ્તુ વ્યાપ્ત હોવાથી, વ્યાપ્ત છે એટલે માટે શું લખાય કે પ્રત્યેક સ્મોલ બી બિલોંગ્સ ટુ કેપિટલ બી ને સંગત, અને એક છે, એક એટલે આપણને અનન્ય એ બિલોંગ્સ ટુ એવો મળે કે જેથી, અનન્ય મતલબ કે આપણે અહીંયા જો એક ઘટક હોય ને મારો સપ્રદેશમાં, તો આની સામે પ્રદેશમાં મને એક જ ઘટક મળે. એમ એવું નહીં મળે, આવું નહીં મળે કે બે અલગ અલગનો જવાબ એક જ આવે, એવું નહીં. અનન્ય ઘટક મળે, એક અને વ્યાપ્ત છે એટલા માટે. બરાબર, કે જેથી એફ એ બરાબર બી થાય. મતલબ કે એફ ઇન્વર્સ બી બરાબર એ થાય. એફ એ વિધેય એ થી બી નું છે એટલે એફ એ બરાબર બી થશે. તદેવ વિધેયની વ્યાખ્યા પરથી આઈ બી કાઉન્સમાં બી, એટલે કે આઈ બી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ બી થાય પ્રત્યેક બી બિલોંગ્સ ટુ કેપિટલ બી માટે. આ તો તદેવ વિધેયની વ્યાખ્યા છે.
તો કોઈ પણ બી બિલોંગ્સ ટુ બી માટે એફ ઓવર એફ ઇન્વર્સ બી, તો એના બરાબર શું લખાય? એફ ના કાઉન્સમાં એફ ઇન્વર્સ બી. ચાલો એફ ઇન્વર્સ બી નો જવાબ કેટલો છે? એ. બરાબર છે, એટલે એફ ઇન્વર્સ બી ની જગ્યા પર, એટલે આની જગ્યા પર હું એ લખી દઉં છું, એટલે એફ ના કાઉન્સમાં એ. ચાલો એફ એ નો જવાબ કેટલો છે તમે જુઓ? બી. બરાબર છે, એટલે બી. મતલબ શું થઈ ગયો કે એફ ઓવર એફ ઇન્વર્સનો બી પર જવાબ બી આવે છે, અને આઈબી નો પણ બી પર જવાબ બી આવે છે. એટલે આપણે પહેલું સાબિત કર્યું કે પ્રદેશ સમાન છે, અને પ્રત્યેક પ્રદેશની પ્રત્યેક કિંમત માટે જવાબ પણ સરખો આપે છે. એનો મતલબ એવું થાય છે કે ભાઈ આ પોતે બંને વિધેય સમાન છે. કયા? એફ ઓવર એફ ઇન્વર્સ અને આઈબી એ સમાન વિધેય છે. હવે આપણે આ સાબિત કરીએ, એફ ઇન્વર્સ ઓવર એફ બરાબર આઈએ. જો બે વિધેયને સમાન સાબિત કરવાના છે, એટલે પ્રદેશ સરખા સાબિત કરવાના, અને પ્રત્યેક કિંમત પર જવાબ સરખો આવવો જોઈએ. ચલો તો ભાગ એક પહેલા પ્રદેશ સરખા સાબિત કરીએ. એટલે એફ એ થી બી છે, એટલે એફ ઇન્વર્સ બી થી એ હોવાથી આપણે આવી રીતે લખી શકીએ, એટલે કે એફ એ થી બી અને એફ ઇન્વર્સ થશે બી થી એ. ધેટ ઇઝ એટલે કે તો એફ ઇન્વર્સ ઓવર એફ, તો એ વિધેય કેવું થાય? તો એફ ના પ્રદેશથી એફ ઇન્વર્સનો સપ્રદેશ, એટલે એ થી એનું થાય. બરાબર છે, એફ ના પ્રદેશથી એફ ઇન્વર્સનો સપ્રદેશ. વળી તદેવ વિધેયની વ્યાખ્યા પરથી આઈ એ થી એનું વિધેય છે, એટલા મતલબ કે તમે જોઈ શકો છો કે આ બંને વિધેયના પ્રદેશ સમાન છે. એટલે આપણે જે પહેલો ભાગ સાબિત કરવાનો કે બંનેના પ્રદેશ સમાન છે તે સાબિત થઈ ગયો. હવે ભાગ 2. ધારો કે A1 બિલોંગ્સ ટુ કેપિટલ એ, એફ એ થી બી એક અને વ્યાપ્ત વિધેય હોવાથી આપણને અનન્ય B1 બિલોંગ્સ ટુ કેપિટલ બી મળે કે જેથી એફ A1 બરાબર B1 થાય. એટલે કે A1 બરાબર એફ ઇન્વર્સ B1 થાય. એફ આ બાદ જાય તો એફ ઇન્વર્સ થાય. બરાબર છે. હવે તદેવ વિધેયની વ્યાખ્યા પરથી આપણે લખી શકાય કે આઈ એ ઓફ A1 મતલબ કે આઈ ઓફ A1 ઇઝ ઇક્વલ ટુ A1 થાય. આ તદેવ વિધેયની વ્યાખ્યા છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે પ્રત્યેક A1 અથવા કોઈ પણ A1 બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે એફ ઇન્વર્સ ઓવર એફ A1. ચલો પહેલા ઓવર કાઢી નાખીએ એટલે કાઉન્સ આવશે. બરાબર છે. એફ A1 નો જવાબ કેટલો છે? તો એફ A1 નો જવાબ છે B1. બરાબર. ચલો એફ ઇન્વર્સ B1 નો જવાબ કેટલો છે? તો એફ ઇન્વર્સ B1 નો જવાબ છે A1. અને A1 એ કોની કિંમત છે? તમે અહીંયા જુઓ તો એ કિંમત છે આઈ એ ઓફ A1 ની. બરાબર. કહેવાનો મતલબ કે કોઈ પણ A1 બિલોંગ્સ ટુ એ માટે એફ ઇન્વર્સ ઓવર એફ નો A1 પરનો જવાબ અને આઈ એ નો A1 પરનો જવાબ સરખો છે. પહેલા ભાગમાં આપણે સાબિત કર્યું કે બંનેના પ્રદેશ સમાન છે. અહીંયા આપણે એવું સાબિત કરીએ કે બંને દરેક કિંમત પર સરખો જવાબ આપે છે, અને માટે ભાગ 1 અને ભાગ 2 પરથી સ્પષ્ટ થાય છે કે આપેલ બંને વિધેયો સમાન છે. પ્રમેય 6. એફ એ થી બી અને જી બી થી એ એવા વિધેય હોય કે જેથી જી ઓવર એફ બરાબર આઈએ થાય અને એફ ઓવર જી બરાબર આઈબી થાય, તો જી બરાબર એફ ઇન્વર્સ. જો આવું ક્યાંય પણ થાય, બંને થવું જોઈએ, એવું નહીં કે એક જ થાય. જો જી ઓવર એફ બરાબર આઈએ પણ થાય અને એફ ઓવર જી બરાબર આઈબી થાય, બંને જો એકબીજાનું મતલબ ક્રમમાં તમે કરો કે ભાઈ જી ઓવર એફ છે અને પેલું ક્રમ બનાવો, તો શું થાય? ક્રમના નિયમનો ઉપયોગ કરો તો એફ ઓવર જી થાય. તો બંને વખતે જવાબ તમને તદેવ વિધેય મળવો જોઈએ. ભલે એકમાં આઈએ મળે ને એકમાં આઈબી મળે, પણ બંનેનો જવાબ તદેવ વિધેય મળતો હોય તો જ જી ને એફ નું પ્રતિવિધેય કહેવાય. બરાબર. એટલે કે જી બરાબર એફ ઇન્વર્સ. ચલો સૌપ્રથમ આપણે સાબિત કરીશું કે ભાઈ એફ વિધેય જે ખરું તે એક અને વ્યાપ્ત વિધેય છે. બરાબર છે. તો એના માટે સૌપ્રથમ આપણે સાબિત કરીશું કે એફ એક વિધેય છે. તો સાધ્ય. તો જો એક વિધેય સાબિત કરવાનું મતલબ શું કરવાનું કે આપણે એફ A1 બરાબર એફ A2 લઈ લેવાનું. બરાબર છે. એટલે એફ A1 બરાબર એફ A2. A1 ને A2 ક્યાંના સભ્ય હોય? તો એફ ના કાઉન્સમાં લખ્યા માટે એ કેપિટલ એ ના સભ્ય હોય, પ્રદેશના સભ્ય છે. બરાબર છે. હવે આનું સાદરૂપ આપતા આપતા આપણે A1 બરાબર A2 સુધી પહોંચવાનું. જો A1 બરાબર A2 સુધી પહોંચી ગયા તો વિધેય એક છે. એટલે એફ A1 બરાબર એફ A2. બરાબર છે. એટલે જી કાઉન્સમાં એફ A1 બરાબર જી કાઉન્સમાં એફ A2. ચલો આ કેવી રીતે આવી ગયું? તો જો એફ A1 ને એફ A2 તો બી ના સભ્યો થવાના, કારણ કે એફ લાગવાથી વિધેય જે ખરું એ થી બી નું છે તે આપણું શું થઈ જશે? આ જે એફ A1 ને એફ A2 જે ખરા તે બી ના સભ્યો થવાના. બરાબર. અને જી જે ખરું તે પણ એક વિધેય છે, અને જી વિધેય હોવાને કારણે શું લખાય કે તમે બંને પર જી ઓપરેટ કરી શકો, જી લગાવી શકો, કારણ કે આ કેપિટલ બી ના સભ્યો છે જી. તો બી ના સભ્યો પર જી લાગવાથી મને જવાબ તો એનો મળશે જ એમ, એટલે આ જી વિધેયનો મેં ઉપયોગ કર્યો. બરાબર. બંને ઉપર જી લગાવ્યો. હવે જી ના કાઉન્સમાં એફ
એનો મતલબ શું થાય? જી ઓવર એફ. આ પણ જી ઓવર એફ થવાનું. એનો મતલબ કે જી ઓવર એફ વિધેય એટલે જી ઓવર એફ A1 બરાબર જી ઓવર એફ A2. હવે જી ઓવર એફ એટલે કેવું વિધેય આપણને આપેલું છે? IA. તો IA કૌંસમાં A1, આ જી ઓવર એફ A1 બરાબર જી ઓવર એફ A2 માં IA કૌંસમાં A1 બરાબર IA કૌંસમાં A2, કારણ કે જી ઓવર એફ તો IA છે અને I એટલે તદેવ વિધેય છે એટલે I ના કૌંસમાં A1 હોય તો A1 આવે, I ના કૌંસમાં A2 હોય તો A2 આવે, એટલે જવાબમાં આવી ગયું A1 બરાબર A2. મતલબ કે આપણે FA1 બરાબર FA2 પરથી A1 બરાબર A2 સુધી પહોંચી શક્યા, માટે વિધેય F એક વિધેય છે. હવે આપણે એને વ્યાપ્ત સાબિત કરીશું. તો ધારો કે B બિલોંગ્સ ટુ એટલે B એ કેપિટલ B નો કોઈ પણ ઘટક છે અને વિધેય G B થી A નું હોવાથી પ્રત્યેક A બિલોંગ્સ ટુ A ને સંગત, આ વિધેય A પ્રત્યેક A બિલોંગ્સ ટુ A ને સંગત આપણને B એટલે કે આ જે A છે પ્રત્યેક B બિલોંગ્સ ટુ બાજુમાં ટાઇલ્સનું કંઈક રિપેરિંગ કરે છે કે સમથિંગ છે, અવાજ આવે છે એટલે હું 1 મિનિટ માટે સ્ટોપ થયો છું. ઓકે, તો ચલો ચાલુ કરીએ. હવે એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. ચલો, વિધેય F A થી B એક વિધેય છે. હવે આપણે સાબિત કરવાનું છે કે F એ વ્યાપ્ત વિધેય છે. તો ચલો જુઓ, ધારો કે B બિલોંગ્સ ટુ B એ કેપિટલ B નો કોઈ પણ ઘટક છે અને વિધેય આ પોતે વિધેય હોવાથી આપણને એના ઉપર G લગાવીએ, આ B ઉપર G લગાવીએ તો આપણને A મળવાનો જ છે, કારણ કે વિધેય છે. વિધેય મતલબ કે કોઈ પણ પ્રદેશનો કોઈ પણ ઘટક રહી જવો જોઈએ નહીં, કારણ કે આપણને A મળશે જ એમ, એટલે કે જેથી કરીને GB બરાબર A થાય. હવે B બરાબર IB ઓફ B થાય, તો હવે તદેવ વિધેય છે એટલે તો થવાનું જ છે, બરાબર છે. આપેલ છે કે F ઓવર G બરાબર IB, એટલે IB ની જગ્યા ઉપર હું લખું છું F ઓવર G, એટલે F ઓવર G મતલબ કે F ના કૌંસમાં GB. હવે GB બરાબર તો A છે એટલે F ના કૌંસમાં A, બરાબર છે. એનો મતલબ શું થઈ ગયો કે પ્રત્યેક B બિલોંગ્સ ટુ B ને સંગત મને A બિલોંગ્સ ટુ એવો મળે છે કે જેથી FA બરાબર B થાય, બરાબર છે. એનો મતલબ થાય છે કે આમ કોઈ પણ B બિલોંગ્સ ટુ B ને સંગત F ના સાપેક્ષે પૂર્વ પ્રતિબિંબ A બિલોંગ્સ ટુ A મને મળે છે, બરાબર. આમ F પણ વ્યાપ્ત વિધેય છે, એટલે F એક પણ છે અને વ્યાપ્ત પણ છે, માટે F ના પ્રતિવિધેયનું અસ્તિત્વ છે. હવે મારે સાબિત કરવાનું છે કે G અને F ઇન્વર્સ સરખા છે, જે પ્રમેયમાં આપણને પૂછેલું હતું. તો વિધેય F A થી B એક અને વ્યાપ્ત છે, માટે F ઇન્વર્સનું અસ્તિત્વ તો છે જ. હવે F A થી B છે એટલે F ઇન્વર્સ થવાનું B થી A, પણ એક અને વ્યાપ્ત વિધેય જ થવાનું છે, બરાબર. ધારો કે G B થી A કોઈક વિધેય છે, તો તમે એક વસ્તુ પર કોન્સન્ટ્રેટ કરો કે F ઇન્વર્સ વિધેય અને G વિધેય બંનેના પ્રદેશ સમાન છે. તમે જોઈ શકો છો, મારે બે વિધેયને સરખા સાબિત કરવા હોય તો પહેલા બંનેના પ્રદેશ સરખા સાબિત કરવાના, તો બંનેના પ્રદેશ તો સરખા જ છે. G B થી A આપણને રકમમાં આપેલું હતું, બરાબર. F ઇન્વર્સ B થી A આપણે લાવ્યા કે એના પ્રતિવિધેયનું અસ્તિત્વ છે, એટલે F ઇન્વર્સ જે ખરું તે B થી A નું વિધેય છે, બંનેના પ્રદેશ સમાન છે, એટલે એક ભાગ તો આપણો સાબિત થઈ ગયો. હવે દરેક પ્રદેશના દરેક કિંમત પર એ સરખો જવાબ આપે છે એવું આપણે સાબિત કરવાનું છે, બરાબર. તો B બિલોંગ્સ ટુ કેપિટલ B નો કોઈ પણ ઘટક છે. હવે આપણે એવું બતાવીએ છીએ કે પ્રદેશના દરેક કિંમત આગળ સરખો જવાબ આપે છે, મતલબ શું થાય? કેપિટલ B ના કોઈ પણ ઘટકનો સ્મોલ b કહી દઉં છું. G વિધેય હોવાથી પ્રત્યેક A બિલોંગ્સ ટુ એવું મળે કે જેથી GB બરાબર A થાય, કે G તો વિધેય છે એટલે GB બરાબર A થાય એવો આપણને કોઈક A આપણને મળે છે, બરાબર. F A થી B એક અને વ્યાપ્ત છે, એટલે B બિલોંગ્સ ટુ B ને સંગત A બિલોંગ્સ ટુ એવું મળે જ કે જેથી FA બરાબર થી B થાય, માટે A બરાબર શું થાય? F ઇન્વર્સ B. અને પેલામાં શું આપણે હમણાં સાબિત કર્યું કે GB બરાબર A થાય, અને અહીંયા આપણે એવું સાબિત કર્યું કે A બરાબર F ઇન્વર્સ B, મતલબ શું થઈ ગયું? GB બરાબર F ઇન્વર્સ B. એટલે આપણે જો પહેલા તો G અને F ઇન્વર્સના પ્રદેશને આપણે સમાન સાબિત કર્યા, અને પછી આપણે શું સાબિત કર્યું કે પ્રદેશની દરેક કિંમત પર G ના અથવા F ઇન્વર્સનો પ્રદેશના દરેક કિંમત પર જવાબ સરખો આપે છે, એટલે કે આમ સાબિત થાય છે કે G બરાબર F ઇન્વર્સ. પ્રમેય 7, જો F A થી B અને G B થી C બે વિધેયો છે અને G ઓવર F A થી C એક હોય, તો F A થી B એક છે, G ઓવર F વ્યાપ્ત હોય તો G વ્યાપ્ત વિધેય છે. આવું આપણે સાબિત કરવાનું. ચલો, સૌથી પહેલા આપણે F ને એક સાબિત કરીએ, એટલે A1 A2 બિલોંગ્સ ટુ A. હવે જો A1 A2 A માં હોય તો F A1 છે ને, F A1
અને F(a2) નો વિચાર કરીએ તો એ જે ખરા ને તે b માં જતા રહેશે, કારણ કે f તો વિધેય છે એટલે a1 પર f લાગશે એટલે જવાબ જતો રહેશે b માં. બરાબર છે. એનો મતલબ કે અને જ્યારે gF(a1) લગાવશું અને gF(a2) લગાવશું ત્યારે જે જવાબ છે આ બંનેના જવાબ તે c માં જતા રહેશે, કારણ કે g b થી c નું વિધેય છે એટલે b ના ઘટક ઉપર જ્યારે g લાગે તો જવાબ જતા રહેશે c માં. બરાબર. એટલે આ વસ્તુ આપણે યાદ રાખીએ. ચલો F(a1) બરાબર F(a2) એટલે બંને ઉપર g લગાવીએ છીએ, બંને ઉપર g લગાવીએ એટલે શું થાય તો એ વિધેય જતા રહ્યા c માં, કારણ કે g પોતે b થી c નું વિધેય છે. એટલે g કાઉન્સમાં f મતલબ કે g ઓવર F(a1) બરાબર g ઓવર F(a2). બરાબર. હવે g ઓવર f તો તમે જુઓ કે એ તો એક એક વિધેય છે એટલે g ઓવર F(a1) બરાબર g ઓવર F(a2) હોય તો આપણાથી લખી શકાય કે a1 બરાબર a2. એટલે આપણે F(a1) બરાબર F(a2) થી શરૂઆત કરીને આપણે a1 બરાબર a2 સુધી પહોંચી ગયા. બરાબર છે. તો માટે આપણે લખી શકાય કે વિધેય F(a1) બરાબર F(a2) પરથી આપણે a1 બરાબર a2 સુધી પહોંચી ગયા, માટે લખાય કે f એ એક એક વિધેય છે. હવે આપણે g ને વ્યાપ્ત વિધેય સાબિત કરવાનું. તો ધારો કે c બિલોંગ્સ ટુ કેપિટલ c ને સંગત g ઓવર f તો વ્યાપ્ત છે, આપણને આપેલું જ છે. બરાબર. તો g ઓવર f વ્યાપ્ત હોવાથી a બિલોંગ્સ ટુ કેપિટલ એવો મળે કે જેથી g ઓવર fa બરાબર c થાય, એટલે કે g ના કાઉન્સમાં fa બરાબર c થાય. બરાબર છે. એટલે કે c નું પૂર્વ પ્રતિબિંબ g ના સાપેક્ષે fa બિલોંગ્સ ટુ b મળે છે. g નું તમે g ઓર fa બરાબર c લખો છો એનો મતલબ શું થઈ ગયો કે c જે ખરું તે g નું પ્રતિબિંબ કહેવાય અને સ્મોલ c નું પૂર્વ પ્રતિબિંબ કયું કહેવાય fa કહેવાય. તો આપણને fa મળે છે. મતલબ શું થઈ ગયો કે પ્રત્યેક c બિલોંગ્સ ટુ c ને સંગત મને fa બિલોંગ્સ ટુ b એવો મળે છે કે જેથી g fa બરાબર c થાય. એનો મતલબ એવો થાય છે કે વિધેય g સપ્રદેશ કેપિટલ c ના સાપેક્ષે વ્યાપ્ત વિધેય છે અને તેનું પૂર્વ પ્રતિબિંબ g ના સાપેક્ષે કેપિટલ b માં આપણને મળે છે. બરાબર. એટલે આમ સાબિત થાય છે. નેક્સ્ટ પાર્ટમાં આપણે થોડાક દાખલા જોઈશું. થેન્ક યુ.